આ સાંજના સમયે વરસાદ જેવું વાતાવરણ જોઈ સ્કૂલની યાદ આવી ગઈ કે સ્કૂલમાં ભણતા છેલ્લા 5 વાગ્યા પહેલાં વરસાદ ચાલુ હોય, ભણવામાં તો ધ્યાન હોય જ નહીં અને બહાર તાકીને જ બેઠા હોઈએ કે ક્યારે 5 વાગે ક્યારે બેલ પડે ક્યારે નીકળીએ, અને બેલ પડે એટલે સીધા જ પલળતા ઘરે જઈએ. છત્રી કે રેનકોટ એવું તો કંઈ જોડે હોય જ નહીં, એટલે મસ્ત મિત્રો જોડે પલળતા પાણીમાં મતલબ કે પગ ઘસતા ઘરે નીકળી જઈએ. હમણાં જ એક સોંગ સાંભળ્યું કે જિંદગી કે સફર में गुजर जाते हो मौका जो लौट कर फिर कभी नहीं आते हैं. એ સમયે કંઈ યાદ જ ના હોય અત્યારના એ દિવસો કે ભાઈ અત્યારે ક્યાં પહોંચી ગયા. અત્યારે સમય તો કોઈ દિવસ યાદ આવતો જ ના હોય. એટલે સાંજના સમયે બહુ ડીપમાં જ શાંતિથી વિચારતો હતો કે કેટલા બહુ જોરદાર દિવસો હતા કે જે સ્કૂલના ટાઈમે ભણતા આપણે એ ટાઈમે, કે આટલા સમય પછી આપણે ગમે ત્યાં બેસી જઈએ તો એ જે સ્કૂલની બેન્ચ પર જે બેસતા ને એ તો હંમેશા કોઈ દિવસ ભૂલાવાનું નથી આપણને. કે હાલ ગમે ત્યાં તમે જાઓ, ગમે તે કરો, તમે ગમે એટલા બિઝનેસમેન થઈ જાઓ, પણ સ્કૂલની લાઈફ તો તમને હંમેશા માટે યાદ આવવાની છે. કે તે 12 વર્ષની જે જિંદગી હતી ને જે બહુ યાદગાર હતી. કે 12 વર્ષના કરેલી શરૂઆત અને અત્યાર સુધીના અંદર જે 17 વર્ષની ઉંમરે જે સફર પૂરી થઈ, એટલા 12થી કરીને 17 વર્ષ ઉંમર જે વચ્ચે જે સફર હતી જે બહુ યાદગાર હતી, જે કોઈ દિવસ ક્યારેય ભૂલાઈ શકાય એમ છે નહીં. તે કે કોઈ જવાબદારી નહીં કે કોઈ એવું કશું જ નહીં. અને અત્યારની એટલી બધી જવાબદારી વધી ગઈ છે ને કે વિચારવા બી જઈએ ને તો કે દિવસો કોઈ દિવસ ભૂલાય એમ નથી એ ટાઈમ સમયના. કે અત્યારની જવાબદારી જોઈએ ને એ ટાઈમનું ભણતર, મમ્મી પપ્પા ઘણું કહેતા કે ભણી લો. એ ટાઈમ એવું હતું કે ક્યારે મોટા થઈએ, ક્યારે નીકળી જઈએ, ક્યારે મતલબ કે સ્કૂલ છૂટે. પણ જ્યારે 17 વર્ષની સફર પૂરી કરીને 17 વર્ષે આપણે 12મા પછી જ્યારે સ્કૂલ છોડીએ ને અને ત્યાં કોલેજમાં આવીએ ને ત્યારે સ્કૂલના દિવસો બહુ યાદ આવે. જ્યારે નોકરી લાગી અને જ્યારે આમ એકલું ફીલ થાય કે જ્યારે એકલું લાગી રહ્યું ને ત્યારે સ્કૂલના મિત્રોની સ્કૂલની યાદ આવે કે કાશ એ ફરી સ્કૂલના દિવસો પાછા આવી જાય. કે સ્કૂલના દિવસોમાં કોઈ દિવસ તમે એવું નહીં ફીલ કર્યું હોય કે કોઈ દિવસ કે તમને યાદ ના આવી હોય. એ તમારું આખું નાનપણ, આખું બાળપણ તમારું આખું તેમાં જ નીકળી ગયું હોય તમારે. કે ચોપડી અને પેનથી કરેલી શરૂઆત એ 5 વર્ષની ઉંમરથી, એ ખાલી પેનથી અને પેન્સિલ લઈને જતા અને ભાઈ એ ચોપડી હોય અને સ્કૂલમાં જતા રહેવાનું ખાલી, અને 5 વર્ષની ઉંમરે શરૂઆત કરેલી. એ ટાઈમે કંઈ ખબર જ નથી કે સ્કૂલ શું છે, શેના માટે આપણે સ્કૂલમાં જઈએ છીએ. કે પણ કોઈ દિવસ એવું વિચાર્યું બી નહીં હોય કે ભાઈ સ્કૂલે જઈને શું કરશું, કેવા મિત્રો મળશે, શું છે. બસ એ સ્કૂલના જે દિવસે ગયા એ દિવસે બી રડવાનું અને જે દિવસે સ્કૂલ પતી એ દિવસે બી રડવાનું. બંને વચ્ચે તફાવત તો ખાલી એટલો જ હતો ખાલી કે ભાઈ ખબર જ નહીં કે ભાઈ સ્કૂલ આપણે શા માટે જઈએ છીએ. જીવનમાં ક્યારેય પણ તમને એવું લાગશે કે ભાઈ આજે એકલું લાગી રહ્યું ફીલ થયું, તમે સ્કૂલના મિત્રોને તો 100% યાદ કરશો એ સમયે તમારે. કે એ તો દિવસો તમે કોઈ દિવસ નહીં ભૂલાય તમારે. કે ભાઈ આપણે મતલબ કે ક્લાસમાં ઝઘડવું, મોનિટર બનવાની એટલી ઝઘડો કે મોનિટર છે, મોનિટર બની નામ લખવા, એટલું ઝઘડા, એટલું બધું કેવું હતું ને કે તમને મતલબ એ બધું બહુ યાદ આવતું હશે. કે કોઈ દિવસ જન્મદિવસ હોય એટલે આમ જન્મદિવસ કરતાં ચોકલેટ વેચવાની ખુશી વધારે હોય. કે ભાઈ કે કોઈ ક્લાસમાં આખી સ્કૂલમાં જઈને ટીચરને પગે લાગીને આજે ચોકલેટ વેચશું, કે એ વાતની બહુ સારું લાગતું. એ મજાક મસ્તીના દિવસો, ટીચરનો માર ખાવો, અને 10 મિનિટની રિસેસમાં તો એટલું બધું જીવી લેતા ને કે ઘરે બી જઈને આવતા, મજાક મસ્તી એટલું બધું જીવી લેતા કે 10 મિનિટની રિસેસ તો અત્યારે મતલબ કે અત્યારનો એક મતલબ થાક ઉતરવા માટે પણ 10 મિનિટ ઓછી પડે છે ને એ 10 મિનિટના એ સમયની રિસેસની અંદર જીવી લેતા. કે 12:30 રિસેસ પડે અને 12:40 પતી જતી એ રિસેસના અંદર તો આપણે મતલબ કે કેટલું ઘણું જીવી લેતા ત્યાં આગળ. કે તમે ભાઈ 2:30 વાગ્યાની રિસેસ, 1:50 રિસેસ પડે ને ત્યાં જમવાનું, ફરી રમી લેવાનું, ફરી પાછું બેલ પડે આવી જવાનું, ફરી પાછી 3:40 રિસેસ પડે તો ફરી પાછી 3:40 રિસેસમાં ફરી પાછું એનું એ ચાલુ હોય આપણું પાછું કે ભાઈ 3:40 થઈ છે, રિસેસ પડી, પેલી એકી પાણી કરીને પાછા આવી ગયા અને ફરી 5 વાગ્યા પહેલાં એકવાર તો જવાનું જ પાછું કે ભાઈ ચલો હજી કે મેડમ એકી કરી આવું. તો એ તો પાછું ઊભું જ હોય, પાછું ફરી પાછું 5 વાગ્યા પહેલાં એકી કરવા જવાનું, સાથે એક મિત્રને સાથે લઈ જવાનો અને પાછા ફરી પાછા એકી પાણી રજા લઈને 5 વાગ્યા પાછું બેલ પડે એટલે પાછું નીકળી જવું. સવારમાં એ પ્રાર્થના થાય, ફરી પ્રાર્થના હોય, પછી પાછી એના પછી શનિવારના યોગ હોય, શનિવારે પાછું નિશાળે જવાનું, સાંજની રિસેસ. હાજરી પૂરતી વખતે એટલું ધ્યાન રાખતા ને કે ભાઈ આપણો નંબર નીકળી ના જાય, ગેરહાજરી પડશે. તો એ બી પાછું મતલબ કે કેટલું બધું કે મતલબ એ જવાબદારી જેવું બી જીવન લાગતું. ભાઈ ચલો આજે નહીં બોલે તો ભાઈ ટીચરનો માર ખાતા, પાછી લાઈનમાં ધક્કા મૂકી કરવી,
પછી કોઈ તહેવાર આવે તો આગલા દિવસે તહેવાર મનાવી લેવા ત્યાં આગળ, કે ભાઈ ચલો કાલે હોળી ધૂળેટી હોય તો આગલા દિવસે તહેવાર મનાવી લઈએ. પછી કોઈ દિવસ પ્રવાસનો પ્લાન થાય એટલે આગલા દિવસે ઊંઘ આવે જ નહીં આપણને, કે ચલો ભાઈ ઊંઘ આવે જ નહીં, એટલે આખો દિવસ આપણે ઊંઘવામાં જ નીકળી જાય રાતે, કે ચલો ભાઈ આખી રાત જાગ્યા અને પ્રવાસના દિવસે આવીને કંઈ જઈ આવ્યા. પ્રવાસનો તો એટલી ખુશી હોય ને કે મતલબ ઘરેથી 20 રૂપિયા મળે ને તો મતલબ 20 રૂપિયામાં ઘણું જીવવા મળી જતું. પ્રવાસ ગઈએ, પ્રવાસ ફરવા માટે ભલે નાનો પ્રવાસો કે બહુ મોટો, પ્રાથમિક શાળાથી લઈને માધ્યમિકમાં આવ્યા ત્યાર સુધીના પ્રવાસો બહુ યાદગાર મુમેન્ટ હોય છે આપણને. ચાલો અત્યારે આપણે આજની સમયમાં તમે આપણે ગમે ત્યાં ફરી આવો, તમે દુનિયા આખી ફરી લેશો ને, આઉટ ઓફ કન્ટ્રીમાં બી જતા રહેશો ને, પણ એ સ્કૂલ ટાઈમના જે પ્રવાસ છે તમને કોઈ દિવસ ક્યારેય નહીં ભૂલાય. લેસન ના લાવીએ તો ફરી ટીચર મારે, પછી અંગૂઠા પકડી પર ડસ્ટર મૂકે, કાં તો પછી ચોક મૂકે, પછી મિત્રો પાછા મજાક મસ્તી હસાવે, ડસ્ટર કે ચોક પડે તો ફરી પાછા આપણા ટીચર ફરી આપણને મારવાનું ચાલુ કરે ત્યાં આગળ, કે ભાઈ કેમ પાડી નાખ્યું. પછી છોકરીઓ વચ્ચે બેસાડે, કે ચલો ભાઈ છોકરીઓ વચ્ચે બેસી જાય, એ ટાઈમે આપણને સજા લાગતી. પણ અત્યારે વિચારીને તો બી હસવું આવે કે ભાઈ એક સમય હતો અત્યારનો સમય, ત્યાં છોકરીઓ ટાઈમ વચ્ચે બેસાડે, બે છોકરીઓ વચ્ચે બેસાડે તો આપણે શરમ આવતી કે વાતો ના કરીએ આપણે, અને બધા આખો ક્લાસ હશે કે ભાઈ છોકરીઓ વચ્ચે બેસાડ્યો. અને અત્યારનો એ સમય છે કે છોકરીઓ વચ્ચે બેસાડે એટલે મતલબ કે હા કે એડમિશન તો અહીંયા જ લેવાય, કે આવી સ્કૂલ એટલે આપણે મતલબ એવી જલસા કરી લેતા. અત્યાર તો સ્કૂલમાં મતલબ કે પરીક્ષાનું કેવું વાતાવરણ આખું અલગ જ હોય. પરીક્ષાનો કાર્યક્રમ આવે ત્યાં ડર ચાલુ થાય કે ભાઈ પરીક્ષા છે, પરીક્ષા છે 7મા ધોરણની 6ઠ્ઠા ધોરણની, એ પરીક્ષાનું ટેન્શન, પરીક્ષાનું જે વાતાવરણ હોય છે એટલે કેવું મતલબ કે એમ ગજબનું વાતાવરણ હોય ત્યાં આગળ, મતલબ કે એમ એકદમ ડર જ છવાયેલો હોય કે ભાઈ પરીક્ષા કે નીકળશે કે નહીં, એટલે પાસ થશું કે નહીં થઈએ. પછી ભણવાનું, પાછું ફરી પરીક્ષા એટલે આવે લોકો મતલબ કે રિઝલ્ટની રાહ જોવી, કે ભાઈ પાછા રિઝલ્ટની રાહ જોતા હોઈએ, રિઝલ્ટની રાહ જોવામાં સમય નીકળી જાય. પછી વેકેશન પડે એટલે ફરી પાછું સ્કૂલ ખુલે એટલે કે ફરી સ્કૂલની અંદર સફાઈ કરાવશે, તો એ ડરથી પાછા સ્કૂલે ના જવાનું. પાછું એક દિવસ તો કે સ્કૂલે જવું ને આજ તો સફાઈ કરાવશે, તો આપણા મમ્મી પપ્પા જ આપણને ના પડે કે આજ તો સ્કૂલે જઈને શું કરીશ, કે આજ તો કે સફાઈ કરાવશે. આજ સુધી કોઈ દિવસ એના પછી સ્કૂલ છૂટ્યા પછી કોઈ દિવસ સ્કૂલે જવાયું જ નહીં આજ સુધી, પણ યાદ તો હંમેશા રોજ આવતી હોય કે કોઈ દિવસે ટીચરને મળવાનો સમય મળ્યો કે કશું જ નહીં. પણ બેઠા એટલું વિચાર્યું કે સમય ફરી પાછો આવવાનો નથી. જેટલું જીવ્યા, જ્યાં જીવ્યા, શું કર્યું શું ના કર્યું, કંઈ શું જ ખબર નથી. અને એટલે જ કહું કે ભાઈ જીવનને આજમાં જીવવા મજા છે, કાલની ચિંતા કોઈ કરવાની જરૂર નહીં. ફરી લાઈફમાં છૂટેલા દિવસો કોઈ દિવસ ક્યારેય બી પાછા આવતા નથી. જે આજે છૂટી ગયું, લાઈફમાં એ વસ્તુ કોઈ દિવસ પાછી આવવાની જ નથી. કે આપણે જે સ્કૂલના દિવસો નીકળી ગયા, કે જવાની નીકળી, કંઈ પણ હોય વોટેવર, એ જે છૂટી ગયું છે પાછું આવવાનું જ નથી. કોઈ વસ્તુને લઈને તમે કે વસ્તુ હોય કે વ્યક્તિ હોય, જે છૂટી જાય તો કોઈ દિવસ પાછું આવતું જ નથી. અને જવાની, નાનપણ અને એટલી જવાબદારીઓ ભર્યું અત્યારનું જીવન, અને એ બદલામાં તો જોવા જઈએ ને તો આપણું જે બાળપણ હતું, જે સ્કૂલના દિવસો હતા ને બહુ ગજબના હતા. જે ચોથા પાંચમાના જે મિત્રો હતા એ બધું બહુ ગજબની યાદગાર મોમેન્ટ હતી લાઈફમાં, જે કોઈ દિવસ ક્યારેય બી નહીં ભૂલી શકાય. જોવા જઈએ તો કે મતલબ કે તમે ગમે તે કરી લો, ગમે ત્યાં જતા રહો, ખાલી એ લાઈફમાં તમને ગમે તે ક્યારેય બી નહીં ભૂલાય. તમારે જોવું તો જોઈ લેજો ગમે ત્યારે બી. તો મતલબ કે આજની જીવો, કાલની ચિંતા ના કરો. લાઈફમાં ક્યાંક ને ક્યાંક તો ફરી મળવાનું થશે, સ્કૂલના મિત્રો જોડે મળી રહીશું, ફરી આપણે બી મળતા રહીશું. થેન્ક યુ.